માતા લાગો તને ભાઈ માતા લાગો તને ભાઈ આજે ભવાની માતા રે મારી માવડી રે આજે ધરતી માતા રે મારી માવડી માતા લાગો તને ભાઈ માતા લાગો તને ભાઈ આજે ધરતી માતા રે મારી માવડી રાજી નમવાનું કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે સૂર્યને રાજી નમવાનું કરે આજે કેડે ખટારી અંગે જમારે ગયા હોળી કરવા આજે ક્યારે કટારી ખંગાઈ અમારે ફેરા આજે ક્યારે કબીનો હુકો રાહ જદી રાહ આય કદે કેટલા હુકા નાય કરી નાય ભગત વિનાનો ડાયરો સુનો રે લાગે સુનરાજ ને દરબાર સુરા મચે ના દરબાર આજે ભગત વિનાનો ડાયરો સુનો રે લાગે આજે રાજા બોલાવે પતંગ આવો જોડે जो राज ने दरबार जो आपने दरबार अरे राजा बुलावे पतंग आओ जोड़े आज तेरे रे कटारी अंगे डेट का बोले आज तेरे रे कटारी अंगे डेट का बोले यार पकाटारी दरबार यार पकाटारी दरबार आज तेरे कटारी अंगे डेट का बोले आज राजा ने बोलावे बोलना यार आज राजा ने बोलावे बदला आज बधाई आई ने रहने चरण लगे नमन करे वाले मार नमन करे वाले आज बधाई आई ने रहने नमन करे बोले बाबू बोला कारण अरे भगवान जी महाराजा आज मारा घरने कांगरे કરી કવળ ધોકા કરી છે બોલા કિલો કરી રહ્યા છે માટે કોઈ દુશ્મનના ઘરનો માણસ આજ મારી મહેમાન ગતિ માણો રાખતો હોય તો મને લાગે છે માટે ઘરને કાંગરે ચોકી ફેરા કરો બાપુ જેવો તમારો હુકમ દેજો પ્રધાનજી જી મહારાજ ચોકી ફેરા આવા કરજો કે માનો માણસ બહાર અંદર માણસ અંદર મારા સિંહ રાજા સિવાય ચકલું પણ ફરકું ના જોવે ના ફરકે બાપુ કોઈ દે આવા મને કોઈ દેખાતું જ નહીં બધા અંદર એક બહાર એક ખબર નહીં પડતી હે બધા ગામમાં જ છીએ ને આપણે બાપુ ગામમાં જ લાગે બધા આમ તો કોઈ અંદર ના બધું તમને બાપુ બેસી જાઓ તમને નિરાંતથી બેહો અરે દેશ ફર્યો વિદેશ ફર્યો મૂર્તિ સારો હોય તો રજવાડું સારું ના હોય અને રજવાડું સારું હોય તો મૂર્તિઓ સારો ના હોય લાવો સામે એક નગર દેખાઈ રહ્યું છે તો ત્યાં પૂછા કરો છે કોઈ દેખાય છે તમારે
દેખાય એટલે એમ જ કહું. આ તો ઉભા થયા નહીં ભારતા. કયું નગર છે અને અહીંયા કયા રાજા રાજ કરે? એટલે બધે તમારે એટલે શું કામ એ તો કોઈ પેલા તમે મને કહો તો ખરા. જમ મારું કામ છે. એટલે તમે શું કમાયા ચમાયા શું લેવા આવ્યા હોય તો કહો. હું લીલો શ્રીફળ ઝીલાવવા માટે આવ્યો. પણ આમાં તો આ બધાનું થઈ ગયું કોઈ બાકી જ નહીં. એક નજર કરો કોક હશે. હે હશે કોક બાકી રહી ગયું છે. બાકી તો આમાં કોઈ લાગતું જ નહીં. બાકી તો મોજી આગળ કરે છે બાકી કોઈ હે કોઈ નહીં લાગતું બાબુ. મારો દીકરો બોલું વાંચો આગળ કરે. એ ઈ ના ચાલે યાર. હે તમે ક્યાંથી આવો ઈ તો કહો પેલા. મારે તમારા રાજાને મળવું છે હા તો મને અંદર જવાની રજા તો આલો. અરે મહારાજા તમે કોઈ ગોર મહારાજા છે ત્યાં મળવા માંગે છે. અરે પ્રધાનજી ક્યાંથી આવ્યા છે અને આ બધું કારણ શું છે જરા પૂછી આવો. એ ત્યાંથી આવ્યા છો અને આવવાનું કારણ પોકરણગઢથી આવ્યો છું અને લીલો શ્રીફળ ઝીલાવવા માટે આવ્યો છું. પોકરણ ઘરથી આવે છે એમ? અરે પોકરણ ઘરથી આવે છે મહારાજ. અરે રૂખડિયા કે ભૂખડિયા જો રાજના હોય તેને ખુશીથી આપો દો અને ભૂખડિયા હોય તેને ચમચી આપી અને રવાના કરો. મારી દશા લાગે આમાં કલા બેલા વાતમાં. હે પગાર છે ને હાલે તમને? એ તમે આમ રાજના ગોર હો કે આમ રખડિયા ગોર કે ઓલો આમ રખડતા ભગડતા હોય? તમને ચમ લાગે? મને તો આમ બધું હરખું જ લાગે. તમારે કોઈ ફેર નહીં લાગતો. હે ભલા મારા રાજગોર શું? હે રાજગોર હોય એમ? આખા રાજના ગોર રાજવતીનો ગોર. એમ એમ નહીં યાર. ગોર દાદા કહો તો મને ખબર પડે કા. હા ગોર દાદા. એમ હા એ મહારાજ ગોર દાદા છે. આ રાજના ગોર છે. તો ખુશીથી આપવા દો. આવતા રહો મહારાજ. અરે ગોરદેવ આ ભડિયાર તમને નમણું કરે છે ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા હતા અને આ બધું કારણ? પોકરણગઢથી આવું છું. લીલો શ્રીફળ ઝીલાવવા માટે આવ્યો છું. અરે ગોરદેવ તમને ખબર નહીં મારે રાજમાં 20 વર્ષથી વ્યાજ ચલાવશે એટલું જ નહીં 22 વર્ષ અબોલા છે માતાજી પર મને મંજૂર નથી. માટે પ્રધાનજી ગોરદેવજી રસ્તે આવ્યા એ રસ્તે રવાના કરો. એ ચલો ભાઈ નતું કીધું આ કોઈ બાકી જ નહીં. આ ઉપડી જાઓ પાછા તમે. હે ભલા માણા હા તમારા રાજાને સમજાવો હા અને શ્રીફળ ઝીલાવવા તૈયાર થઈ જાય. પણ જો તને કહું મહારાજ આજની તારીખમાં કોઈ માને બજ નહીં. ઠંડી વધારે એટલે બહુ બોલતો જ નહીં. એક ટ્રાય કરો તો ઠંડી છે તેમ જ કહું. આથી કરો ટ્રાય. ઊંચા ના પડો. તમે કરો. હું નહીં તમે ટ્રાય કરો તો અમારું માન છે કદાચ. તમે તમારા રાજાને કહો. હું શું કહું તમારે એમ કહેવાનું કે શ્રીફળ ઝીલાવ્યો ઘુમાય હાથમાં તે કરીને મરી જઈશ. તમારે એમ ઈ કહેવાનું. તમારે કહેવાનું. તમે કહી દો. તમે કહી દો. એમ હું કહી દઉં? હોય. ઈ મારે અરે મહારાજ પ્રધાનજી આ તો ગોર મહારાજ તો કાંઠા થયા. એ કે લીલોડા નારિયેળ ઝીલાવો ને કાંઈ કે હાથમાં તે કરીને મરી જઈશ. અરે નહીં ગોરદેવ ખુશીથી આપવા દો તો. આવો મહારાજ. અરે પ્રધાનજી હા. હાલને હાલ દીકરા પ્રતાપને બોલાવો. ભલે મહારાજ. એ આજે પ્રધાન બોલાવે કુંવરાવજો રે. આજે રાજ દરબાર, આજે રાજ દરબાર. એ આજે પ્રધાન બોલાવે કુંવરાવજો રે.
હા બોલાવવાનું કારણ કામ બોલાવવાનું કારણ મારે નહીં પણ મહારાજાને કામ પડ્યા છે. આજે કુંવરે આવીને પિતર છારણે નમે નમનો કરે વાલો વાર નમનો કરે વાલો વાર કુંવરે આવીને પિતર છારણે નમે અરે પિતાશ્રી અમને રાજમાં બોલાવવાના કારણ પ્રતિજ્ઞા પ્રતાપ કોકળો ઘટના રાજા અજમલ તેમની દીકરી સગુણા તેમના વિશાળ આપની સંગાત દિલાવાના છે માટે બોલાવવાનું કારણ એટલું જ છે. અરે પિતાશ્રી એ રાજા અજમલને ને આપણે તો 20 વર્ષના વેર છે એટલું જ નહીં 22 વર્ષના બોલા છે માટે આ શ્રીફળ જીલવામાં નહીં આવે. એ મારા ભાઈ માની જા આ ઘરે લક્ષ્મી ચાવવા કરવા આવી છે અને મોઢું ધોવા ના જવાય. જો આમાં ઘણા બેઠા છે કોઈ મારો ભાઈ ભાવ નહીં પૂછતું એટલે માની જા મારો ભાઈ. અરે પિતાશ્રી તમે કહેતા હોય તો એ રાજા અજમલનું મસ્તક તમારા ચરણોમાં તૈયાર હશે. અરે નહીં દીકરા પ્રતાપ કહેવતમાં કીધું છે દીકરી પણ લઈશું અને વેર પણ વારશું માટે શ્રીફળ સ્વીકારી લો. તો પિતાશ્રી ગોરદેવને કહો શ્રીફળ પ્રતાપ શ્રીફળ જીલવા તૈયાર છે. સંજય કહો. અરે ગોર મહારાજ તો શ્રીફળ જીલાઈ દો. ચીલાઈ દે. હે લીલુડા નારિયેર જીલો પરતા તમે ગોર દાદા કોણ હો? તમારા બાપ દાદા ને ધંધો ને તમે મારા માતાને તો બોલાવો તો દેવા માંડ્યા એમ ને? મારે બોલાવવાનું મારે બોલાવવાનું તમે કહો તો ખરા. હું મારું કામ કરું છું. તમારે તો તમારે પછી આમ તમારા બાપ દાદાનો ધંધો હે માતા વગર છોકરાને કોઈને દેવા માંડે? પણ તમે તમારી હાજરીને તો યાદ કરો. પણ તમારો તો ધંધો હે અમને તો એના કરતા ધંધો હારે કહેવું તો પડે કે નહીં તમારે? ઉભા રહો મને પેલા માતાને તો બોલાવો તો. બોલાવવાનું અમારે તો ઉતાવળ જ છે. નેકડી પડ્યા હો હમણાં. એ આજે પરધાન બોલાવે માતાજી આવજો રે. આજે પરધાન બોલાવે માતાજી આવજો રે. અત્યારે બોલાવવાનું કારણ પ્રધાન તમને કહે. શું? અરે વીરા ભટ્ટાન અત્યારે શા માટે બોલાવ્યા? આ બોલાવવાનું કારણ કે આપણા પ્રતાપ કુંવરને લીલો નારિયેળ જીલાવાનો છે એટલા માટે. તો સારી વાત છે. ઘર મારા ધરા આવી ગયા હવે જીલાવો તો બધા. હવે કોઈ બાકી નહીં ને. ના હવે બાકી નહીં કોઈ. હે લીલુડા નારિયેર જીલો પરતાપ સાપ લીલુડા નારિયેર જીલો રે. અરે ગોરદેવ જીલાવે એમ જીલો પરતાપ ગોરદેવ જીલાવે એમ જીલો રે. શ્રીફળ જીલાઈ ગયા તો હવે શું આવે આમાં? શીખ પ્રમાણે આવે બધું. હવે શીખ તો તમને રાજી કરી દેશે જે આવતું એમાં કરી નાખો. હવે મુહૂર્ત જોઈ નાખો તો હવે.
હા મુહૂર્તે જોઈ નાખો ને કંકોત્રી લખી નાખો ને જે આવતી વિધિ તમારે કઈ બાકી જ ના રહેવા દેશો. હે કેસર સાટીને લખવી કંકોત્રી કેસર સાટીને લખવી કંકોત્રી લખવી લખવી કાંઈ ઘોડકા રૂડા ગામ ગણપતિ દાદાને જોતરવા. પ્રધાનજી હા ગોળ મહારાજ. કંકોત્રી લખી નાખી. તો હવે શું હવે આમાં? હું તો બાકી એટલે મને કઈ ખબર નહીં પડતી એટલે જે આવતું એવું કરી નાખો. હે હવે મુહૂર્ત જ આવે ને તારે એમ તો મને ક્યાં ખબર છે તો તારે. તો હવે એમ કરો ગોર મારા રજા માગે હવે. હવે તમારી શીખ મળી જશે રાજમાં અમે હવે જાન લઈને આવશું અને ત્યાં કહી દઈશું ભજીયા કોળમાં જાન બોરી આવશે હો. કશું વાંધો નહીં. ઉતારા હારા લાવજો પાછા. અરે વ્યવસ્થિત કરાવશું. હારું. અરે પ્રધાન આમાં રાજા ગોળદેવ હજુ સુધી કેમ આયા નથી જે તપાસ કરો. ગોળદેવ આવતા જણાઈ રહ્યા છે. અરે આવો આવો ગોળદેવ. આ આજમલ તમને નમણું કરે છે. આ ભૂદેવના તમને આશીષ છે. અરે ગોળદેવ ક્યાં ગયા હતા? લીલોડા શ્રીફળ ગિરાઈને ક્યાં આવ્યા? લીલો શ્રીફળ હું પિંગલગઢ રાજા ભજનના જિલ્લાને આવ્યો છું. અરે ગોળદેવ મેં તમને કહ્યું હતું કે દેશ જાજો પ્રદેશ જાજો પણ પિંગલગઢ ન જતા તો છતાં કેમ આવું પગલું ભર્યું? દેશ ફર્યો વિદેશ ફર્યો રજવાડું સારું હોય તો મૃત્યુ સારું ના હોય અને મૃત્યુ સારું હોય તો રજવાડું સારું ના હોય માટે મને અહીંયા બે અનુકૂળ આવ્યું એટલે હું શ્રીફળ જિલ્લાવીને આવ્યો છું. તો ગોળદેવ તો શ્રીફળ જિલ્લાઓ. અરે વીરા પ્રધાન આમાં રાજા રાજમાથી રાજમાતાને બોલો. આજે પરતન બોલાવે રાજમાતા આવજો. હાલો હાલો આવજો રાજને દરબાર પરતન બોલાવે રાજમાતા આવજો.
એટલે બધું શ્રી મહારાજની કાપણી. અરે કહો સ્વામિનાથ. અરે સતી ગોળદેવ લીલોડા શ્રીફળ ઝીલાઈને આવ્યા છે તો લીલોડા શ્રીફળ ઝીલાવના છે. અવશ્ય સ્વામિનાથ. હે ગોર મહારાજ, માનું નાખી દો. હે બેની બાનો માંડવો હે રૂપિયો ને રાત રડિયાળી. બાનો માંડવો રૂપિયો ને રાત માંડવડામાં કઈ સરખી સૈયર હોય તેની તો બંધ કરો હલો. બોલે રામા પીરની જય. તો હવે આપણે પ્રભુની એવી આરતી રામદેવપીર મહારાજની નાની ચંદુરના આંગણે આજે અમારી પહેલી નાઈટ. જે કરે પહેલ એને પ્રભુ રામદેવપીર મહારાજ સદાને માટે કરેલીલા લે. તો મિત્ર બોલતા રહેજો. પંખી પાણી પીને સે ઘટે ન સરિતા નીર, તો ધર્મ કરે ધન ના ઘટે જેની સહાય કરે રામાપીર. જાઓ. તો જે મિત્ર પહેલ કરે અને રામદેવપીર મહારાજ સદાને માટે લીલા લહેર રાખે. બોલવામાં કંઈ મિત્ર ખામી ના રાખતા. આજ દીવાને લાયક તમારા આંગણે એક પ્રસંગ આવી રહ્યો છે. તો જય હો. 501 રૂપિયા રામદેવપીર બાપાની આરતીમાં 501 રામ ભરોસે. આપણા એક બે મિત્રો ઉભા થાઓ સભાની અંદર. આંટો તમારો લા ભાઈ ઉભા થાઓ. 501 બહેનો થોડી વાર માટે ગરબે રમવા માટે આવી જાઓ. તો 501 રૂપિયો
રામદેવ પીર બાપાની આરતીમાં 501 રામ ભરોસે જય હો આમોજ હા હાલો આ બાજુથી 701 એ હા કઈ બાજુથી 701 નામ બોલતા રહેજો મિત્રો 701 રામ ભરોસે 701 રૂપિયા રામ ભરોસે જય હો હા મોજ હા ભલે ભલે 701 રૂપિયા રામ ભરોસે હે કે ગોકુળિયું અમને ગમતો નથી જરે જો હે ગોકુળિયું અમને ગમતું નથી અને ઓલી અમના લાગે ખારી દે ફૂલ મારા વાલા નિહાર જોને રે એક બસીદ ને કરાયા શામળા હાલો 701 રામ ભરોસે 701 રૂપિયો રામ ભરોસે કે પીરનો એ મેળો રાણો જે ભરાય પીરનો મેળો રાણો જે ભરાય રેમ જેમ વાગે પીરો વાળા ઘોઘરા રે કઈ બાજુ 701 રૂપિયો આ બાજુથી 701 રામ ભરોસે જય હો 701 રામ ભરોસે મિત્ર બોલતા રહેજો એટલે અમારું આખ્યાન રામા મંડળ આગળ ચાલે 701 રૂપિયો હે મેળો મેળો રે રણુ છે રામા પીરનો રે હે મેળો મેળો રે રણુ છે રામા પીરનો રે ખોટું કરશે એને કોક છે રામો પીરે ખોટું કરશે એને કોક છે રામો પીર મેળો મેળો રાણો છે રામા પીર નો રે હાલો જય હો
જગત ફરી ફરી થાકી ગયો છું. અમારા એવા નાની ચંદુ રામા મંડળ નાની ચંદુ રામા મંડળ એમના તરફથી 1000 ને રામદેવ પીર બાપાની આરતીમાં નાની ચંદુ રામા મંડળ તરફથી 1000 ને જહો એ સિંહ તો સિંહ કહેવાય એના ગળે મગર પમાય ₹1 નાની ચંદુ રામા મંડળ તરફથી જહો ભલે સત્યવાદી રાજા ધર્મ હોય પણ સાહેબ દાતાની વાત આવે એટલે દાખલા તો કર્ણ ના દેવાય. હા મારા કર્ણ અવતાર. હા જાઓ એ કઈ બાજુ અમારા મોતીભાઈ? હા એ સભામાં ફરતા રહેજો ભયા. એ છે ઓર્ડર. ये ताड़ी पाड़ो तुम्हारा राम ले रे बीजी ताड़े ना होय जो. हेलो 1100 રામ ભરોસે. 1101 રામ ભરોસે. જય હો. એ અમારે આ બાજુથી માં બહુચરાજીના ઘુમટ જેવા 1101. ભલે ફરી ફરી થાકી ગયો છું. આ દુનિયાને હાથે હું તો ખોટો પડ્યો છું. જગત ફરી ફરી થાકી ગયો છું. દુનિયાને હાથે હું તો ખોટો થયો છું. સાથે આપણે હારી ગયો છું. એ અમારે આ બાજુથી હવા જેવા સિંહ જેવા જેને કહેવાય કરણના અવતાર એવા નાને ચંદુ રામા મંડળ એમના તરફથી ₹2101. એ 2101. રણુજા જોવા લઈ જા મારા રામ સા. રણુજા જોવા લઈ જાને.
બાજુથી માં બહુચરાજીની નથડી જેવા ખટારાના ટાયર જેવા 2201 રૂપિયો રામ ભરોસે 2201 રામ ભરોસે તો જય હો એ રેજો ભાઈ ગાવું હે ભાઈ લે રે પાણી રે લાડવાન મારું જીવન જગ સવારું લે રે પાણી રે લાડવાન મારું જીવન જગ સવારું લે રે પાણી રે લાડવાન મારું જીવન જગ સવારું પીરે મારો રંગ રાખ્યો તારે તારે હું તો મોજ મારો જય રામાપીર જય રામાપીર જાઓ જ્યારે અમારા હવાજ 2201 રામદેવ પીર બાબાની આરતીમાં બોલતા હોય ત્યારે અમને ફક્ત એક લીટીમાં ગાવાનું મન થાય હે મોહળ મારું માયાલો ને મામા ભાગ સાડી મોહળ મારું માયાલો ને મામા ભાગ સાડી અમેનો યારુડો બીજો યાકારો આવાજ મળવા જાવું છે જય રામાપીર તો 2201 રૂપિયા રામ ભરોસે હજી અમારે 4 દિવસ રમવાનું છે તો એવું કઈ છે નહીં કે આરતી બોલ્યા એના આજના જ પૈસા દેવા તમ તારે નહીં હોય તો હજુ 4 દિવસ હજી આના પછી 3 દિવસ અમારા બાકી છે તો ગમે ત્યારે 4 દિવસની અંદર મિત્રો આપી શકો છો તો બોલતા રહેજો અને એવું કંઈ છે નહીં જો તમે 1 રૂપિયો આપશો તો મારા પ્રભુ 1 ના સવાયા કરીને આપશે કારણ કે આ તો રામદેવ પીર મહારાજ કળિયુગમાં જેની સરકાર ચાલે એવા અમારા રામદેવ પીર મહારાજ અને નાનું ચંદુર ગામ એવું ભાગ્યશાળી
કે સાહેબ આજ એમ કહેવાય કે કરણના અવતાર એવા દાતાઓની ભૂમિકામાં હું આવ્યો. એટલે કીધું છે કે જનની જણનારી જણે તો જણજે દાતાર ભગત કા સોર નહીતર રેજેમાં વાંઝણી મત ગુમાવીશ તારું નોર. તો આ ગામની અંદર તો બસ એકદમ મને સુરનર રણભૂમિકા એવા બંકાનર દેખાઈ રહ્યા છે. તો એમના માટે હવે છેલ્લે ભગવાનની આપણે એક ધૂન લઈ લઈએ. કોઈ મિત્રને વિચાર કરવો હોય તો કરી લેજો, કારણ કે દીધેલું તમારું મારો ઠાકોરજી મહારાજ રાખશે નહીં. એટલે હા મિત્ર, કહેવતમાં પણ કીધું છે કે દીધું રાખે નહીં દેવતા અને કીધું રાખે નહીં વીર. ફરી સભામાં ઠાકોરજીએ પૂર્યા હતા 999 ચીર. મારા પ્રભુને એક દ્રૌપદી માતાને લાજ રાખવા માટે કદાચ સભાની અંદર 999 ચીર પૂરવા પડ્યા હોય તો તમારું 1 રૂપિયાનું દાન આલેલું સાહેબ અલેખે નહીં જવા દે. તો એના માટે હવે જે વિચાર કરવો હોય કરી લેજો. એના માટે છેલ્લી પ્રભુની આપણે ધૂન લઈ લઈએ. જય હો. હાલો એ હું તો ખોટો રૂપિયો લઈને લાવી ગડા લેવા હાલી તો 2201 રૂપિયો એક વાર, 2201 રૂપિયો બે વાર અને 2201 રૂપિયો 3 વાર. બોલો રામા પીરની જય. જય હો મિત્ર, જય હો. આરતી બોલ્યા આરતી ઉતારવા માટે હાજર થાય અને નાની ચંદુ રામા મંડળ પ્રભુની આરતીમાં નાની ચંદુ રામા મંડળ પર પ્રભુની આરતીમાં હાજર રહે. પ્રગટાવો મિત્ર આરતી. જય હો. આરતી બોલ્યા એ મિત્ર આરતી ઉતારવા માટે હાજર થાય અને આપણું ચંદુરનું રામા મંડળ એ પણ આરતીની અંદર પ્રભુની આરતીની અંદર હાજરી આપે. કારણ કે મિત્ર જે કામ કરી રહ્યા તમે કરી રહ્યા છો એ કામ અમે કરી રહ્યા છીએ. તો આપણે એકબીજાના સપોર્ટ તો જોઈ છે ને. હાલો આવી જાઓ. અક્ષયભાઈ
અને લાલાભાઈ એ સ્ટેજ ઉપર આવે, કારણ કે પ્રભુની આરતી થઈ રહી છે અને આજે દુધકા વિજય રામા મંડળ તમારું હાર્દિક સ્વાગત માટે તમને બોલાવી રહ્યું, એટલે સાક્ષાત એમ માનજો કે રામદેવ પીર મહારાજનું આમંત્રણ. તો વીરા જ્યાં હોય ત્યાંથી સભાની અંદર સ્ટેજ ઉપર હાજર થાય અક્ષયભાઈ અને અમારા લાલાભાઈ. જય હો. હલો, અમારા ભરતભાઈ આરતી ગાવા માટે આવે. હાલો. રામ કહું કે રામ દે અને હીરાય કહું કે રામ એ પણ જેને રામ પીર ભેટ્યા અરે રે આ તો નર રે થઈ ગયા આનંદે ઉતારું રામાયારતી તમારી રે આનંદે ઉતારું રામાયારતી તમારી રે આનંદ રે ઉતારું રામાયારતી તમારી રે આનંદ ઉતારું રામાયારતી તમારી આરતી તમારી વાલા રણુજા વાળાની આરતી તમારી રામા રણુજા વાળાની આનંદ રે ઉતારું ઘણી આરતી તમારી હે આનંદ ઉતારું ઘણી આરતી તમારી જય બાબાજી. પણ ચોરે માતા મીનળ દેને આજો પેલો પણ ચોરે માતા મીનળ દેને આજો પેલો પણ ચોરે પિતા અજમલજીને આજો પેલો પણ ચોરે પિતા અજમલજીને આજો કુમા કુમા પગલે પધારા મારો લાલો રે કુમ કુમ પગલે પધારા ચોરે માતા મીનળ દેને આવ્યો હે જીજો પર ચોરે માતા મીનળ દેને આવ્યો હે ઉપાડી દે ગૌ તારી મારા રામે રે ઉપાડી દે ગૌ તારી મારા વાલે આનંદે ઉતારું ઘણી આરતી તમારી હે આનંદે ઉતારું આરતી તમારી હે
બોલ્યા દેવતોને સુખિયા રાખો મારા વાલા દેવતો સુખિયા રાખો મારા વાલા આનંદ દેયું તારું નામ આનંદ દેયું તારું નામ આનંદ દેયું તારું જય યાર તમારી હે આનંદ દેવું તારું વાલા યાર તમારી રે આનંદ દેયું તારું નામ યાર તમારી રે હે આનંદ દેવું તારું નામ યાર તમારી રે રામા પીરની જય માતની જય જય બહુચર માતની જય હનુમાનજી મહારાજની જય નમઃ પાર્વતી પતિ મહાદેવ હાલો 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 તો હવે આરતીની સાથે સાથે અમારા એક મિત્ર એમ કહેવાય કે ધર્મના નામની જેને જોડી તો જોડી પણ સાથે સાથે સભાની અંદર ફેરવશે ફૂલ લઈને ફૂલની પાંખડી જે મળે તે મિત્રો માતાઓ બહેનો તમને જે મળે તે ટેકો કરજો જય હો અને અમારું અહીંયા મંડળ હવે ચાલુ થાય હાલો 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 એ વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના કરીએ ભક્તિમાં ઘણો ફેર છે રે કોને ભક્તિ કહેવાય જો બચપનમાં ઘણો ફેર છે રે કોને બાળપણ કહેવાય જો પ્રભુ મળ્યા રે જેને બાળપણ કહેવાય જો એક ગોર મહારાજ આ પ્રધાનજી જાનને કેટલી વાર જાન આવતી જ જણાય કે હજારો હાથીડા વીરા તારી જાન મારે હજારો હાથીડા પ્રતાપ તારી જાન મારે
જગતના રાજા પિયું તમે મોરા કે મયા કન્યા પધરાઓ સાવધાન કેવું ભરો બારણાની બાર ઉતાવળ સિદ્ધને કરો છો કેવું ભરો બારણાની બાર ઉતાવળ સિદ્ધને કરો છો જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો યાર ઉતાવળ અમે કરીએ છીએ હજી તો મારી બેન નાવનો કરે છે નાવણિયા કરતા લાગી ઉતાવળ સિદ્ધને કરો છો ઉતાવળ સિદ્ધને કરો છો હજી તો મારી બેન શણગારત છે આમોદ શણગાર સજતા લાગે ઉતાવળ સિદ્ધને કરો છો લગન આયુ
છે માતા પકલના ધીરે પોતે બાપા મંગળિયા વર્તાવો અરે પહેલા પહેલા મંગળિયા વરતા શોભાગણી કહેવાય. જે કોઈ ભાઈ બેન મિત્રને હાથ ગણા કરવાની ઈચ્છા હોય અને પ્રભુનું કાર્ય હોય અને અશોક તમારો ગુજેલો સ્ટેજ ઉપર આવી અને તેનો હાથ પકડજો કારણ કે તમારો ગુજેલો એટલે કે મારા રામદેવજી મહારાજને જવા દે જીવનની અંદર તમે ઘણા દાન કર્યા છે. ધન્યવાદ. પ્રભુના કાર્યની અંદર અને અમારે રામદેવજી મહારાજની જયંતીના મંગળ ભક્તિને હોય જીવનની અંદર તમે ઘણા બધા દાન કર્યા છે પણ સાહેબ કન્યાદાન એક એવું દાન છે કે જેને મહાદાન કહેવાય. દીકરીને તમે જીવનની અંદર બધું જ દાન કરી શકશો પણ કન્યાદાન જીવનની અંદર એક એવું દાન છે કે દીકરીને એક જ વાર આપી શકાય. તો જે મિત્રો ભાઈ બહેન જે કોઈને દાન કરવાની ઈચ્છા હોય એટલું નહીં પણ અચૂક અવશ્ય હાથ ભેણા કરવા માટે આ દીકરીને દાન કરવા માટે જરૂર આવજો. જય હો બાપા. આવજો. દાન દેશે
અરે એમ કરી પેલા મંગળ પૂરા થાય. પહેલું મંગળ વર્તાઈ રહ્યું છે, હવે બીજું મંગળ વર્તાઈ રહ્યું. હે મારી કાચા બાવળની વેલ વેલડા ધીમા કો પેલે બેટા વરાય મારે જવું પરદેશ જાવો જાવો લાજ ગડી નદી વેલડા ધીમા કો બાવળની વેલડા ધીમા કો બીજું અરે બીજા બીજા મંગળિયા વરતાય રે અરે બીજા મંગળ સેના તે દાન દેવાય રે સોનાના દાન દેવાય રે દાન દેશે નાની ચતુરનું કામ રે માતુશ્રીને તો આપો, એક બે ગીતો ગાય. એવું હે ખેલાડી ગુલાબનો ફૂલ વીરો મારો ચંપાનો છોડ. હાલો બેનો હા બેનો એ લાડણી ઢળકની ઢેલાવી મારો ચડાયેલ મોર. ધડકતી ઢેલાવી મારો ચડાયેલ મોર.
મારો વીરો રે પડલા બાબી તારે પહેલા કોડ એ મારો વીરો રે પડલા બાબી તારે પહેલા કોડ કોઈ તો કરો જાદુ કોઈ તો કરો જાદુ દેવને માદરી બનાવો માર સાધુ કોઈ તો કરો જાદુ કોઈ તો કરો જાદુ દેવને માદરી બનાવો માર સાધુ દેવને માદરી બનાવો માર સાધુ મારી સાથે અડોડી દુસારી અડોડી રે પીડીએ જણાઈ દો મારી સાથે દેવન દુસારી દેવને મેરીએ જણાઈ દો વર્તાવો ભુદે બાપા મંગળ હાલો અરે ત્રીજા મંગળિયા વરતાઓ રે ત્રીજા મંગળિયા વરતાઓ રે હરે ત્રીજા મંગળ હે ત્રીજા મંગળ તેના તે દાન દેવાય રે ધર્મ ના ચોપડે લખાય રે અરે ઈ કપડો વૈકુંઠ માં વંચાય રે અરે એમ કરી બીજા મંગળ પૂરા થાય રે હવે છેલ્લું મંગળ ચોથું મંગળ વર્તે રહ્યું છે કે ચોથા મંગળિયા વરતાય રે ચોથા મંગળિયા વરતાય રે
છે પટિયાર રાજાના કુંવર રે અરે એમ કરી ચોથા મંગળ પૂરા થાય રે પ્રધાનજી પ્રધાનજી 4 મંગળ વર્તાઈ ગઈ બરોબર મહારાજ વિદાય આપજો ગોર મહારાજ હે વેણુ રામ રામ રે રાત સુડો ને માટે કાકરી રે કાકરી ओ मुझे द्वारे थी ओ पंखीरा ये तबे हंसता मुखड़े जाजो रे ये हंसता मुखड़े जाजो रे અરે સંભળાવ ક્યારના લીલુડા બાળવા હે રડી રહ્યા છો તો તમારી જે મનડાની વાતો છે ગરડાની વાતો છે આજ તમારી જનિતાને કહેતા જાઓ. અરે હા બા તું તને સમજ્યું હા હા હજ દીકરી એ કહો ને માતા તમે સાંભળો ને મારા ગલડાની અધિકારી કહો ને માતાજી સાંભળો ને કહો બેટા કહો. નાની રે અતિલે વળાની સાસ થોડી જોડે સૈયારો નાની રે અતિલે વળાની સાસ ચાર મંગળ માર હોનારે વર્ત્યા ચાલો તો દીકરા. અરે તારા દેવકન્યા બેટી કામ માર જવ કલિયો ચાર મંગળ માર હોનારે વર્ત્યા આવો સોને પદ ગાવો મારું સાસ ત્યાં મારી કોળા લેજે હંબા સોને પદ ગાવો મારું સાસ અરે દીકરા તારે રામ यहाँ वे होना रे रूपाली
રાખડી રે કોને હું તો બાંધું જોને ઘોડા રે રૂપાની માતા મારી રાખડી રે યાદે મેલોડા તોરણે મારો માન તોરણે માતા મારે માન આવે સાસુડી જેઠાણી નળજલ મેળા બોલશે અરે આ તો વિજયલા લખેલા મેળા સહજ કેવી રીતે સાસુડી જેઠાણી નળજલ મેળા બોલશે યાદ નથી રે જવાની માતા ખુદ સાસ મારી કુળ રે નથી રે જવાની માતા ખુદ સાસ આતે જાઉં રે પડદે રે ચપુડા ચાચરીએ એ તારી રમલે કપાર જાઉં રે પડદે રે ચપુડા ચાચરીએ આજે દીકરી કહો ને પિતા મારે સાંભળો ને મારા દલડાની વાત દીકરી કહો ને પિતા મારે સાંભળો ને તમે રે જવાના શિવના ચરણે પછી મારી કોળા લેશે અંબાળ તમે જવાના શિવ ચરણોમાં યારે કાકા રે કુટુંબ મારું કોઈ નથી મારે મારી જાયો કાકા રે કુટુંબ મારા કોઈ નથી આજે મારા રે કર્મે રે મોર દેવ ફૂલા રે પડ્યા
કડલી વાત મારા રે કરવે રે પંડિત ભૂલા રે ભૂલ્યા યાદે વેરી રે હતો ને વેવાઈ કરી યારે ટુકડા દેશે અપરમ પાત વેરી રે હતા ને વેવાઈ તમે કરી યારે યાવી નથી જવાની પિતા ઉત્સાહ રે મારે ગુણ લે નથી રે જવાની પિતા ઉત્સાહ રે આજે જાઉં રે પણ કરી સાસરે તારી રામાલે જંબાર જાઉં રે પડશે સગુણા સાસરે અરે પિતાજી आज जल्दी जल्दी आई आज तुम्हारी पास से कहीं मांगू छे अरे पिताजी आप तो कराए बोलो अरे आवे रोली या बोलिया लिया वही बनो रे मोई जाई रनो रे मोनारा पिता तुम्हारे डाली काटे हाल रे मोनारा पिताया भूमि के राधान गुणा सिंधाओ दास रे અરે સતી હવે શરૂના લગ્ન થઈ ગયા છે તમારો માથાનો હળવો ભાળ કહી નાખે છે તો વનમાં જાવ મને રજા આપો અરે નહીં સ્વામિનાથ હું વનમાં કદાપી નહીં જવાતો કે હઠીલા હઠ એ છોડી દો ને રે કે વનમાં નહીં
જવું હોય તો જવું, પણ આ આપણે માગવા વિશે જવું છે તો આ વાઘા તો ના ચાલે. સ્વામિનારાયણ તો વાઘા આપતા જવાનું અને બીજા વાઘા ધારણ કરી લેવું. આજે માથાનો મોગા સાથી આજ માતાના મોગા ના મને સોપે સોપે છે કઈ ગયા કેનાર રે. માતાના મોગા માના જય મને સોપે છે. ધન્યવાદ. ગામ છે હાથીનો પગ છે સાહેબ, ગામ છે રામ છે અને અમારું આખ્યાન અહીંયા પૂર્ણવંતી થાય છે. તો અમારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો. આજે વિજય રામા મંડળ દુધખા બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને આપણી સામે માફી માગે છે. તો જય હો, બોલીએ રામા પીરની જય. આવતીકાલે વહેલાસર જોવા માટે બધા